सूरत में चेन स्नेचर महिला गैंग झड़पाई है। पोलीसे 3 महिलाओनी धरपकड़ करी है। तो इस्कॉन मंदिर में करती हती चोरी और 3 महिलाओं अंकलेश्वरनी वतनी त्यारे अंकलेश्वरथी चेन स्नेचिंग माटे सूरत आई हती। 1.40 लाखनो मुद्दामाल कब्जे करवामां आव्यो छे। तो सूरतनो आ समग्र मामलो सामे आव्यो छे, ज्यां 3 महिलाओनी धरपकड़ करवामां आवी छे। इस्कॉन मंदिर में चोरी करवामां आवती हती अने लगभग 1.40 लाखनो मुद्दामाल कब्जे करवामां आव्यो छे। એ લોકોની એમો એવી હતી કે 5-7 મહિલાઓ જ્યાં પણ કોઈ મંદિર જ્યાં ભીડભાડ થતી હોય, મંદિરમાં ભીડભાડ દર્શનાર્થીઓ વધુ આવતા હોય એવી જગ્યાએ ત્યાં જવાનું અને ત્યાં જઈ અને આવી ભીડભાડનો લાભ લઈ અને મંગળસૂત્ર ચેન અને આવી ચોરી કરવાની એમની એમો હતી। मोरबी शहर में नवा बस स्टेशन पास ज गटरनी नदी वहेती होय तेवा दृश्यो जोवा मळी रह्या छे। दररोज हजारों लोकोनी अवरजवर रहती होय छे। साथे ज बस स्टेन्ड में अनेक दुकानों पण आवेली छे, परंतु गंदकीना कारणे दुकानदारोने पण भारे हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे अने ग्राहको न आवता नुकसानी भोगववी पड़े छे। तेमज नवा बस स्टेन्डनी बहार जाहेर पार्किंग आवेल छे, ते पार्किंगमां पण गैरकायदेसर रेलिंग करी मात्र 2 व्हीलर माटे ज खुल्लुं राखवामां आव्युं छे। रिक्शा चालकोने पोतानी रिक्शा पण रोड पर राखवी पड़े छे, जेने कारणे ट्राफिकनी समस्या सर्जाय छे अने पोलीसनी कार्यवाहीनो पण सामनो करवो पड़े छे। गटરના गंदा पाणीने लई स्थानिकोमां पण भारे रोष जोवा मळी રહ્યો છે। ત્યારે આ ગંદકીને વહેલી તકે દૂર કરવા અને પાર્કિંગ ખુલ્લું કરવા માટે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। વર્ષથી આ જ પોઝિશન છે, બરોબર છે કે આ રીતે જ ગંદકી ઠેઠ અહીંથી માનો કે આ તો અત્યારે તો આટલું છે, ચોમાસામાં બહુ જ તકલીફ રહી છે બધાને। પાણી એટલું ભરાય છે। પેલા પાર્કિંગ હતું, હવે આ લોકોએ શું કર્યું કે આગળ રેલિંગ કરી નાખી આખી, બરોબર, નકર રિક્ષાઓ અંદર રહેતી હતી, ટ્રાફિક નહોતું થતું। આ પ્રશ્ન વર્ષોથી છે। અહીંયા પાણી ભરાય છે, અહીંયાથી પાણી ભરાવાના હિસાબે પેસેન્જરો જે અહીંયા ઉતરી રહ્યા છે, જે અહીંયાના દુકાનધારકો છે, જે 25-30 હજાર રૂપિયા ભાડે રેન્ટ પર દુકાનો રાખેલી છે, એ લોકોને કાયમીના માટે પ્રશ્ન છે। એ લોકોને અહીંયા જે ગ્રાહકી મળવી જોઈએ મળતી નથી। તો તાત્કાલિકના ધોરણે જે ગટરનું પાણી છે જે એનો નિકાલ તાત્કાલિક મહાનગરપાલિકાએ લાવવો જોઈએ। આ એક ગટર નથી, ઠેક ઠેકાણે ગટર છલકાઈ છે। અમે જાય એટલે કે સાધન બંધ છે, સાધન તો મહાનગરપાલિકા બની, તો હવે તમે સાધન તો વધારો, ટ્રેક્ટર બંધ છે, જેટિંગ મશીન બંધ છે, તો હું મહાનગરપાલિકા ખાલી કેવા પૂરતી બની છે, લોલીપોપ આપવાનું બની છે। વલસાડ નગરપાલિકાના રેઢિયાળ વહીવટનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે। જી હા, સરકારે પાલિકાને નગરજનોની સુખાકારી માટે લાખો રૂપિયાના ખર્ચે ફાળવેલા વાહનો હાલ ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો જોઈને કહી શકાય છે કે પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે। પાલિકાના ચીફ ઓફિસરની આગેવાનીમાં ખાડે ગયેલા વહીવટને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રાજ્ય સરકારે સૂકો અને લીલો કચરાના અલગ બોક્સ સાથેના આપેલા 9 છોટા હાથી, 4 ટેમ્પો અને 4 ट्रेक्टर ट्रेलर और 2 शिवरजेट जेटिंग मशीन बंद हालत में है। तो बीजी तरफ कचरामांथी खातर बनाववा माटेना 2 मशीनों पण बंद हालत में जोवा मळी रह्या छे। 4 जेटली होड़ीओ पण भंगार बनी है। त्यारे आ अंगे लोकोमां पालिका सामे रोष व्याप्यो छे। बस खरेखर नगरपालिकानो वहीवट एवो थई रह्यो छे કે એમાં કોન્ટ્રાક્ટ પટ્ટા દાખલ થઈ ગઈ છે અને આપણા જે સરકારી વાહનો છે તેનો ઉપયોગ ન કરવાને કારણે કોન્ટ્રાક્ટ પટ્ટામાં જે કોન્ટ્રાક્ટ લે છે તે લોકોને ઠેકા આપવામાં આવે છે। આ ઠેકા પદ્ધતિ દૂર થવી જોઈએ અને પાણી પુરવઠાના જે ટ્રેક્ટરો છે, પાણીના ટેન્કરો છે, જેસીબીઓ છે, એ ઉપયોગ કરવામાં આવે તો સરકારના પૈસા પણ બચી શકે એની અંદર અને આજુબાજુના વિસ્તારની સેવા પણ થઈ શકે અને સારા કામ પણ થઈ શકે। પૈસા વેડફાઈ રહ્યા છે, આપણે જોઈ રહ્યા છે। તમારી સામે તો થયા, મતલબ કે જેસીબી, ટ્રેક્ટર અને પાણીનું ટેન્કર જે અહીંયા લાવીને એમ જ મૂકી અને સડી ગયા, એમને એમ જ સડી ગયા। મતલબ એનો મિનિંગ એ થાય કે સડવા માટે જ અહીંયા આવ્યા એવું લાગે મને। પૈસાનો દુરુપયોગ, બિલકુલ દુરુપયોગ। નગરપાલિકા પૈસાનો બિલકુલ અંધેર વ્યવહાર કરી રહ્યા છે, સીધું સારું ઉદાહરણ છે। હંગામી ધોરણે કર્મચારીઓની ભરતી કરવી જોઈએ અને મેન્ટેનન્સ અધિકારી નિમવા જોઈએ, જેનાથી માવજત રહે અને ચાલુ હાલતમાં રહે, જેનાથી જ્યારે જરૂર પડે સાધનોની તે બીજા નગરપાલિકા પર કે બીજા એકમો પર આપણે અપેક્ષા ન રાખવી પડે।
બીજી તરફ ચોંકાવનારી બાબત તો એ છે કે સરકારે પાલિકાને સાધનો તો ફાળવી દીધા, પરંતુ પાલિકા પાસે આવા સાધનો ચલાવવા માટેનો પૂરતો સ્ટાફ જ નથી. તો કેટલાક વાહનોનો ઓછો ઉપયોગ અને સર્વિસના અભાવે હવે તેને કોઈ ભંગારના ભાવમાં પણ ન લે તેવી હાલત થઈ ગઈ છે. જોકે આ અંગે ન્યૂઝ 18એ જ્યારે વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછ્યું તો તેમણે આ બાબતે લૂલો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું, આગામી સમયમાં બિનઉપયોગી થયેલા કેટલાક વાહનોની હરાજી કરાશે તો કેટલાકની મરામત કરી ફરી ઉપયોગમાં લેવાશે. ત્યારે પ્રજાના પૈસાનો વેડફાટ ક્યાં સુધી કરાશે તેવા સવાલો સ્થાનિકોએ કર્યા છે. સરકારશ્રીના નિયમ પ્રમાણે જે વાહનો 10 વર્ષ ઉપરના થઈ જાય અથવા તો 2 લાખ કિલોમીટર ચાલી જાય એવા વાહનોને હવે નવા નિયમ પ્રમાણે આરટીઓ પાસિંગ ફરીથી કરી આપતા નથી. એટલે આવા વાહનોને હવે રદ્દી કરી એની હરાજી કરાવવાની થાય છે. અને એ માટે વાહનો વાઇઝ એની લોગબુકો અને એ તૈયાર કરી અને જે માહિતી